એકદમ પૂર્ણ માખણ જેવું કામ કરે. બેક્ટેરિયા પણ અમુક એના કીટનાશક તરીકે બધું કામ ચાલુ બધું આ બેક્ટેરિયા છાંટવાના, બેક્ટેરિયા પાવાના, રોગ પ્રતિકારક શક્તિ આ ફુવારામાં બેક્ટેરિયા એકદમ મુલાયમ છે ને, કડક ન લાગે. પાલક તો અત્યાર સુધી આપણે હબો ખાધી અને બનાવી હબો, પણ આના જેવી અને પાંદડું હજુ મોટું થવાનું, જે મોટું થશે ને થોડું મોટું થશે પાંદડું. છે ને મને એવું લાગે શેરડી તો હજુ વાવી છે, આખું ભરાઈ જશે, હજુ વાવી જશે, બધું થઈ જવાનું. અહીંયા બધું શાકભાજી વાવવાનું શેરડામાં. આપણે ત્યાં હતી એમાંથી નવી કાઢી હોય ને, કાઢી આપણે ત્યાંથી ચાલો. બંસી ગૌશાળા કર્ણાવતી મુકામે 86-032નું 8x2 પર આ વાવેતર છે. અને આપ જોઈ શકો છો આ 20 ફૂટ ઊંચા પોલ છે અને એના પરથી ગૌકૃપા અમૃતમનું સાવરિંગ કરાવવામાં આવે છે. ગૌકૃપા અમૃતમ ને જો હા ફરિયાદ કરો તમે જો આ પંપ મૂકી દેવાનો અંદર, એટલે આપણે લાકડીથી હલાવવા જ જરૂર. આમાંથી હલાવ્યા કરે, લાઈટ ચાલુ કરી દે, 5 મિનિટ રોજ હલાવવાનું. એટલે બધા આમાં ગોળ ને છાશ નાખી દો, ત્યારે હવે આમાં પાણી નાખવાનું ચાલુ છે. જો અહીંયા બોર ચાલુ છે અત્યારે. આવો સાથે વેન્ચુરી લગાવી છે, અને આ જે લીલા કલરનો પાઇપ છે ને, એ આ 2 પાઇપ પછી આમાં આ જે તે ટાંકી મૂકવામાં રોજે રોજ, એટલે એમાંથી બેક્ટેરિયા પાણીમાં ભળીને જાય કેટલા પાણી સાથે ત્યાં મૂકવા જવા પણ નહીં. અને મશીન ઓલું મોટર મૂકી એટલે એનાથી ફર્યા કરે, એટલે હલાવવાની જરૂર નહીં. ટાંકીમાં થોડા બેક્ટેરિયા બચે એટલે પાણી ભરી ગોળ અને પાણીના છાશ નાખી દેવાની. આ સીધી જ વ્યવસ્થા અમે ગોઠવી છે. બોર ચાલુ કરીએ એ પાણીની સાથે જ બેક્ટેરિયા ભળી જ જાય. એ ઉપર છાંટવાનું આ જ બેક્ટેરિયા. આજે આપણે બંસી ગૌશાળા પર આ જોઈ રહ્યા છે. આ ગૌકૃપા નેપિયર વેરાયટીનું ઘાસ છે. એ એક જ દાંડી વાવવાનો, 8x5 વાવો, 8x4 વાવો, 8x2 વાવો. 8 ફૂટનો પાટલો હોય અને એ ફૂટે છે. અને જ્યારે આપણે એકાદ વર્ષ પછી ખેડ કરવી હોય તો આ વચ્ચે ખેડ પણ થઈ શકે, અવારનવાર પાડા પણ ચડાવી શકાય. સરસ મજાનો એ છે. એક દાંડો જે રોપેલો એમાંથી 70 થી 80 જેટલી ફૂટ આવેલી છે. અને એક સરખું ખાડો કરીને કાઢો, બધે ખાતર જ તમને જોવા મળશે. જો એકદમ કમ્પોસ્ટ ખાતર ખાડો કરો તો જાય ને એ કોઈ પ્રકારનું પછી જમીનનો પ્રકાશ કઈ રાજસ્થાનથી આવ્યા, આપણે સાઉથમાંથી આવ્યા. આખા ભારતમાંથી આવે ચાલુ છે. હા, આપણે હવે ફાઇનલ શેડ્યુલમાં આપણે એનો અપત્ર અમલ કરાય. આવું સાધન બી ચાલુ કરજો. હા ટ્રેક્ટરે ચાલે,
बच्चे सड़क पर आए किसान को हम फ्री देते हैं। इनके ऊपर छेद किया है, यानी इनको ये एरोबिक बैक्टीरिया है, तो इनको जिंदा रखना है, इसमें ऑक्सीजन मिलना चाहिए, इसलिए छेद किया है। खड़ी ले जाना है ऐसा, हाँ आड़ी करेंगे तो निकलेगा अंदर, देखो तो खड़ी कर रखना है बैक्टीरिया की बोतल, ठीक है। यहाँ से 1 लीटर ले जाना है, ऐसा 200 लीटर का पानी भरना है बैरल में, साफ बैरल लेना है, तेल वाला नहीं चलेगा। साफ सफाई करके पूरा पानी भरना है अपने पास, जो बोर का है, कुएं का पानी है, वो पूरा भरना है और 1 लीटर इसमें डालना है बैक्टीरिया 200 लीटर पानी में। 2 लीटर डालनी है देसी गाय की, भैंस की, बकरी की या जर्सी गाय की नहीं चलेगी, देसी गाय की छाछ चाहिए। आपके पास गाय नहीं है तो गाय का दूध लाना, घर पे मिलाना और घर पे ही छाछ बनाना और डालना। तो देसी गाय की छाछ 2 लीटर चाहिए और काला वाला गुड़ यानी ऑर्गेनिक गुड़ 2 किलो चाहिए, वो घोल करके डालना है इसमें और ऐसे छाँव में रखना है और लकड़ी से रोज़ हिलाना है। ये लकड़ी रखी है अंदर देखो, तो ऐसे रोज़ इनको हिलाना है, एक ही दिशा में हिलाना है, घड़ियाल का जैसे घड़ियाल का कांटा रहता है ना, ऐसे हिलाना है एक ही दिशा में। तो रोज़ 5 मिनट हिलाना है, तो ये 7 दिन में 200 लीटर तैयार हो जाता है बैरल पूरा। अभी इसमें यूज़ किया और 5 लीटर बचा, कि फिर पानी भर के 2 लीटर छाछ और 2 किलो गुड़ डाल दो, तो फिर से 200 लीटर तैयार, 700 वारंवार लेवा जवान जरूर, यानी कि हाँ अभी ज़्यादा चाहिए अपने बैक्टीरिया, तो क्या करना है, एक मदर कल्चर बना के अलग रख देना है, एक बैरल पूरा बना के अलग रख देना है। इसमें से 1 बोतल भरी और एक बैरल बनाया यूज़ किया, फिर 1 बोतल भरी एक बैरल बनाया यूज़ किया, यानी 1-1 लीटर लेते हुए बनाते जाना है। मदर कल्चर का एक बैरल अलग रखना है, ठीक है, वो अलग रखना है, इसमें से लेते हुए बनाते जाना है। अभी खेती में कितना डालना है, तो 1 एकड़ में 2000 लीटर बैक्टीरिया हर महीने जाना चाहिए। कितना? 2000 लीटर 1 एकड़ में, यानी महीना में 2 पानी देते हैं तो 1-1000 जाने देना। महीना में 3 पानी की जरूरत पड़ती है तो 770 लीटर जाने देना। हाँ, लेकिन महीना में ये 2000 लीटर बैक्टीरिया पानी के साथ जाना चाहिए, तब अपने यूरिया से ज़्यादा जाएगा तो भी कोई दिक्कत इससे नहीं, ज़्यादा जाएगा तो नुकसान होने वाला नहीं है, और पहली साल ही यूरिया से डबल पकेगा। और यही दवा है, दवा के साथ क्या करना है के लिए है। हाँ, दवा के लिए क्या करना है, तो 3 लीटर लेना है बैक्टीरिया, 3 लीटर 3 लीटर लेना है देसी गाय की छाछ और 9 लीटर पानी, यानी 15 लीटर का पंप भर जाएगा अपना, और वो स्प्रे करना है सामान्य रोग में। हाँ, 10-12 दिन के बाद आप कर सकते हैं, ये जैसी जरूरत पाक में। तो यही दवा है, यानी किसान को बाजार से केवल ऑर्गेनिक गुड़ लाना है और गाय रखना है बस। देसी गाय रखी और गुड़ लाया ऑर्गेनिक, तो ये बैक्टीरिया बन जाएगा, दवाई भी इसमें बनेगी, सब यही है। बाजार से कुछ किसान को खर्च करना नहीं है, सब बैक्टीरिया में है। इसमें 1 लीटर की बोतल में 100 कंटेन है, कितना? 100 कंटेन है। आप 1 लीटर का देख रहे हैं ना, इसमें 100 है। इसमें यूरिया भी है, DAP है, पोटास है, कीट नियंत्रक है, ग्रोथ प्रमोटर है, यानी पौधा को बढ़ाएगा, और कंपोस्टिंग है, खाद को कंपोस्ट करेगा, ज़मीन में भी ज़मीन नरम करेगा, और भारी धातु है तो भी इन्हें विघटन करेगा, यानी ज़मीन अपनी अच्छी भरभरी कर देगा। तो इसमें 100 प्रकार का कंटेन है 1 लीटर की बोतल में, और फ्री देते हैं। और हम सभी किसान से विनती भी करते हैं, 1 लीटर बोतल हम देते आपको और बना करके 100 किसान को फ्री देना है, बेचना नहीं है किसी को, हम भी नहीं बेचते, आपको नहीं बेचते। तो सब 100 कम से कम 100 किसान को आपको फ्री देना है, हर एक किसान को पूरे भारत में। मेरी गौशाला तो से ये चैनल हम चला रहे हैं, हमारे भरत भी आए हैं, नंदनवन गौशाला या नौसारी का है, तो वो भी अपने फार्म में बनाते हैं बैक्टीरिया, और हज़ारों किसान को बांटते हैं बना के। 6000 लोग अभी ये उसमें जुड़ गए हैं, वो बैक्टीरिया बनाते भी है और दूसरे को भी देते भी हैं। यानी 1 लीटर ले गए थे 200 में से और 200 बैरल, इसमें और 200 बैरल बढ़ता जाएगा, यानी जितना चाहिए बना सकते हैं आप। ये है अपना गो कृपा अमृतम बैक्टीरिया, एकदम बंसी गौशाला की ओर से મારા જ આવે, અને ગાયની સમાધિ છે, ફોટો લગાવ્યો, નામ કવિતા નામ હતું. ભીમસેન હા, કોણ આવી ગયા?
हाँ आओ બરફ જેવું પાણી ઉનાળામાં આવું ઠંડી પીવા મળે. ચૂનો નાખી ચૂનો ચૂનો કરવાનો હા અંદર જ એટલે એને કેલ્શિયમ મળે. ઠંડુ પાણી એને લીલ લાગે ને ચોખ્ખું રહે. હમણાં એક વાડામાં એક બ્રશ આવું લગાવેલું એ ગાયને ખંજોળું હોય ત્યાં ખંજોળી લે શરીરમાં માથામાં. પહેલા વેતનમાં અમારે 8 થી 10 લીટર દૂધ હોય છે ભાઈ. तो ये पूरा गो कृपा अमृतम और ये खाद का प्रताप है ये. अभी ये जो आप कट्टा दिख रहे हैं कितना 2 गुठा भी नहीं. हाँ ये जमीन. हाँ 1 साल पहले हमने यहाँ आलू किया था. हाँ तो इतना कटका में से 1 टन आलू निकाला था मैं. कितना 1 टन आलू. और हाँ और इनके बाद हमने यहाँ भिंडी लगाई थी. भिंडी और गवार. तो भिंडी का जो पौधा है ये ना 10 फीट ऊंचा हुआ था. 9-10 फीट ऊंचा है. हाथ खड़ा करेंगे तो टूटा पड़ेगा अपना इतना. और सामान्य तो सबके खेत में कितना 3 फुट 3.5 फुट में गुजरात का हमारा वो ऐसा बताता है कि आप एक भिंडी के पौधे से एक सीजन में 42 भिंडी ले सकते हैं फल. 42 यहाँ हमने 250 भिंडी उतारी एक पेड़ से. एक पेड़ से 250. एक ही डंडी होती हमारे यहाँ 15 डाली फूटी थी 15 और सभी के ऊपर भिंडी आ रही थी. यानी 5 गुना परिणाम. 42 ये नेपियरी है नहीं गन्ना है. गन्ना गन्ना ही है. 86-032 બંસી ગૌશાળા પર જે 5 પીલા એ 2.5 અંતર પર આખો ચોરસ બનાવેલો છે અને વચ્ચે એક પીલો મૂકેલો છે. એના અંતરને આધારે આપ જોઈ શકો છો 16 જેટલી ફૂટ આવી છે માત્ર ગૌકૃપા અને ગોબરને આધારે. શક્ય બને તો આ 5મો પીલો કરતાં પણ હા 4 પીલા ખૂબ ચાલે છે. આ ફરસાના ચારને પ્રકાશને બધું મળે. આ 4 પીલાઓને હવા પ્રકાશ પૂરતો મળે છે. વચ્ચે થોડો ઓછો મળે છે. 16, 17 ફૂટ છે તેરા વચલામાં 5-6 એક જ દેખાય છે. 2 કિલો ને 400 ગ્રામ જેટલું એક દાંડાનું વજન ઉતરે. કેમિકલ વાળું કેટલું થાય? એ એવરેજ 1 કિલો ને 700 ગ્રામ જેટલું. આપણે 2 કિલો ને 400 ગ્રામ સુધી જાય. ગાય માતામાં શું છે એને આવક એના આધારિત થશે તો લોકો પાડવાના. અમારે ત્યાં આવે ને ખેડૂતો એટલે ગાયો ઘણી બધી રાખે. HF અને જર્સી અને ભેંસો. એટલે ગાય પાડેલી છે એમ કરે ને તો એ જશે ગૌશાળામાં કોળમાં અને બાવલું જોશે. આટલું મોટું બાવલું છે એટલે આટલા લીટર દૂધ છે. અમે બાવલાને નથી જોતા. અમે ગોબર અને ગૌમૂત્ર કેટલું આપશે એના પર જ અમારો નિભાવ છે. પૂજ્ય ઇન્દિરા બેટીજી બહુ મોટું નામ ભાગવત કથાકાર અને વૈષ્ણવ સંપ્રદાય એનો બ્રહ્મલીન સ્વર્ગસ્થ થયો એટલે એમના ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. બરાબર. આપણે કેટલા ગૌ માતા છે? અમારે ત્યાં 93 છે વાછરડા સાથે. નહીં તો આમ 65 ગાય છે. ચાલો સરસ. વડોદરામાં વડોદરા વડોદરાથી બાજુમાં છે ડભાસા પાદરા પાસે. પાદરા પાસે. એટલે પેલા મિક્સ હતી એ બધી આવ્યા પછી કાઢી હવે નાખી. બધી ગીરની કરી દીધી. હવે મિક્સ હવે જર્સી કોઈ નથી. 3 વર્ષથી પ્રવાસ ઓછો છે વડીલનો. બાકી અમે 2014થી જોડાયા છે ને તો સતત અમને પ્રેરણા અમારા ગામડે ગામડે રોકાઈને 5 साल पावर लेकिन 1 एकड़ में 10 टन डालना है. इसलिए हम देखो सबको बोल रहे हैं कि आपके पास ज़्यादा ज़मीन है तो पहली साल आप 1 एकड़ तैयार करो, दूसरी साल दूसरा, तीसरी साल तीसरा, 1-1 एकड़ तैयार करता है. यानी छोटा करो पर नक्कर करो.
पूरे खेत में डालने जाएंगे तो बहुत खाद लगेगा, मिलेगा भी नहीं इतना। ये एक 10 पद्धति डालोगे तो 10-20 नहीं करना। ये एक चास आपने एक लाइन बस। बनाई तो एक ही बनाओ, बस बस दूसरे में दूसरा प्रयोग करो, कोई दूसरा बात प्रयोग नहीं, वो करो, चलेगा। एक में प्रयोग करो एक में ही पूरा प्रयोग करो। और लेकिन आप ज्यादा खुद- डालो। खाद गोपाल भाई वगैरह। क्या बोलते हैं, आप खुद साइंटिस्ट बनो। बस 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 आप स्वयं प्रयोग करके देखो कि अभी ये पौधा लगाया तो क्या परिणाम मिला इनका। वो आप बैक्टीरिया डालो, खाद डालो, और इसमें दूसरा डालो, और आप देखो कि यहाँ क्या परिणाम और यहाँ क्या परिणाम, आप स्वयं तय करो, ठीक है ना। तो ये हमारा ये दिखाने के लिए है सब कि भाई देखो हम कुछ यहाँ दाना यूरिया नहीं डाल रहे। પાણી એકવારમાં આપી દઈશું. હજુ થોડી બચી છે ને ખેડીને પાણી આપો તો ને. નહીં, એને જ એક પાણી આપી દઈશું. થોડી ઘણી આપી દઈશું. કારણ કે દિવાળી પછીનું પાણી નથી.